અલકાપુરી વિસ્તારમાં આવેલી બરોડા હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ પહોંચી ગયા છે। આજે બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર છે અને ત્યારે વિદ્યાર્થીઓ સમય કરતાં પહેલા પહોંચી અને પોતાની બેઠક વ્યવસ્થા અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરતા નજરે પડ્યા। બરોડા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે તેમને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તેવા આશય સાથે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા ફર પણ ત્યાં પહોંચ્યા છે। તેઓ દ્વારા પણ આ તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી અને પેન આપી તેઓનો શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો અને પરીક્ષા માટે તેમને ગુડ લક વિશ પણ કરવામાં આવ્યા। એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ભારત સલાટ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। તેમના દ્વારા પણ તમામ બાળકોને બોર્ડની પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી। આ સાથે બરોડા હાઈસ્કૂલ અલકાપુરીના પ્રિન્સિપાલ, ટ્રસ્ટી અને સ્પોર્ટ્સ ટીચર સહિતના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। આજે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર છે। વડોદરા જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ જાતે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આવકાર્યા, પુષ્પ અને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવ્યું અને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને બધા જ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહમાં છે અને સારી રીતના પેપર આપશે એવી શુભેચ્છાઓ સાથે વાલીઓને મારે રિક્વેસ્ટ કરવી છે કે વિદ્યાર્થીને તમે પરીક્ષા કેન્દ્ર સુધી મૂકવા આવો છો, મૂકીને પછી પરીક્ષા કેન્દ્રની આગળ ભીડ ન કરશો। તમારા બાળકની તમામ જવાબદારી અમારા સમગ્ર શિક્ષણ સ્ટાફે સ્વીકારી છે અને પૂરતી કાળજી રાખવામાં આવશે। બાળકો ટેન્શનમાં રહે છે, શું મેસેજ આપો બાળકોને? બાળકો ટેન્શનમાં સ્વાભાવિક છે કે પ્રથમ વખત આવી રીતના બોર્ડની પરીક્ષા આપતા હોય છે એટલે પેરેન્ટ્સની પણ અપેક્ષાઓ હોય છે, વિદ્યાર્થીએ પણ આખું વર્ષ ભણ્યા હોય છે એટલે પેપર કેવું પૂછાશે એ પ્રકારનું ટેન્શન હોય, પરંતુ જેવું પેપર હાથમાં આવશે એટલે એમને આત્મવિશ્વાસ પાછો આવી જશે અને એમની તૈયારી જે કરી છે એ પ્રકારની એમની અપેક્ષાઓ પ્રમાણે પરિણામ પ્રાપ્ત કરશે।